સિયારામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે અત્યારે છે ને અહીંયા વાળ કોરા કરે છે અને પૂજા ગોદડા ઉપાડે છે. ઓય મમ્મી અત્યારે છે ને અહીંયા ચા મેકી દીધો છે અને છે ને પૂજા અહીંયા કપડાં સુકવે. અહીંયા બોલ તો ખરી કાંઈ. એ કાંઈ બોલતી નથી મમ્મી. મૂંગી છે પેલા બે મૂંગા તો પછી આમાં શું બનાવો છો? એમાં જો આપણે મુઠિયા ઢોકળા બનાવી નાખ્યા છે. હવે આપણે એને વઘારી નાખશું. એકમાં ચા મેકી દીધો છે. તાર પપ્પા ઉઠી ગયા છે. કેટલા વાગ્યા? 10 વાગી ગયા છે. હા હે હા. આપણે ઢોકળા વઘારી નાખી નાસ્તો થઈ જાય. દક્ષ શું કરે? સાયકલ હાંકવા વહી ગયો. સાયકલ હાંકવા ગયો છે જો. સરસ. અત્યારમાં તડકી નીકળી છે તો થોડા તડકી કે તડકો? તડકી તડકો मस्त जोक मारा रे तड़के देने का तड़की नो तो तड़का देवा है. तड़का किसको कहते हैं? तड़का इसको देते हैं. दाल वगाते हैं ना, इसको कहते हैं तड़का मारने का. ऐसे तड़का मार के खाने का है. પછી પછી કપડા થોડા ધોવા હે. પછી કરવાનું બાકી. હજી ઓલા તો હોકવા માંગી. એને હમણાં હમણાં એ તો કાલે ધોયા હતા. તો આજે હોય પર કઈ નહીં ને કરો અંદરના બધા કપાવી દે તો હટેલાઈ જાય. પછી બીજા કપડા ધોઈ નાખી. બીજા કપડા બીજા હોય ને. મમ્મી હા ચાના ઢોકળા થઈ ગયા. હા થઈ જાવ ચાના ઢોકળા. ધોઈ લો. ચા 2 દિવસ થી ઢોરાય કાલે ઢોરાય ચા. મમ્મી ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. બધાને જય શ્રી કૃષ્ણ. પપ્પા ગુડ મોર્નિંગ, જય સિયારામ. गुड मॉर्निंग जय सियाराम बधाईने. દક્ષ ગુડ મોર્નિંગ, જય સિયારામ. પૂજા ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અત્યારે નાસ્તામાં છે ઢોકળા અને ચા. હાલો તમે બધા પણ નાસ્તો કરવા. હવે બધા ઢોકળા ખાવા, દૂધીના ઢોકળા. હાલો બધાય નાસ્તો કરવા. પૂજા બેન પૂજા અહીંયા સવારમાં પોરમાં દૂધીના ઢોકળા ખવાય, સારું બુદ્ધિ તો આવે. હવે અમને કાંક બુદ્ધિ આવવા નથી. આવા અમને કાંક બુદ્ધિ આવે. દૂધીના ઢોકળા ખાઈ તો ખુશી આવે. બુદ્ધિ ન આવે. હવે કાંઈક ની જાય આવા તો આવે. અને તો આવશે ને આ દક્ષને તો છોકરાઓને આવે. આપણને ઉંમર થાય ને એટલે વહી જાય. હવે દૂધી ખાવાથી બુદ્ધિ જ આવે. હંમેશા ઉંમર હોય કે ન હોય, અત્યારે ભગવાને અલગ સિસ્ટમ કરી. ઉંમર થાય ને એટલે જા દૂધી ખવાય એટલે આવી જાય કાંઈ. કેવો છે કઈ ગયા કઈ ગયા. કઈ ગયા કઈ ગયા. હા ત્યારે પૂજા છે ને વાસણ ઓછી લીધા છે. હવે પોતું મળે છે. પોતું નહીં પૂજા વાસણ ઓછી લીધા ને વિદ્યા. અત્યારે વિદ્યા જલપા છે ને સ્કૂલ જવા માટે આવી ગયા છે. હાય તા કરો ભાઈ. Wait a minute. ઓય હાય કર. ખબર નહીં તાર સ્કૂલ જવાનો ટાઈમ નથી થતો. તૈયાર નથી. મને નથી ખબર. હું તો વિડીયો ઉતારું છું. પૂજા અહીંયા પોતું મારે છે. મમ્મી અત્યારે છે ને વાસણ અટકવાનો લિક્વિડ બનાવે છે. આ તૈયાર પાઉચ લીધા છે ને મમ્મી? હા તૈયાર લઈને તો સારું તો કાઢું બને. તો લાકેલ બા લઈ આમાં જોઈ બનાવીને નાખ્યા. આછું આ વાસું આમાં વાસણ હરખા થાય ને. કેમાં બનાવ? આમાં ને આમાં બનાવી તગારામાં. આ એટલું બનાવીને તો થોડું કાઢું. કેટલું હમાય યાર બસ. સમય જાય. હા ટ્રાય કરી. પેલા આપણે ઘરે જ બનાવતા પણ આ તૈયાર લઈ તો નથી ખાવતું. આ બધું મિક્સ કરી નાખવાનું. ઓલી લઈ આવે ને આને હલાવા. ઓલી ડુંગળી પેલી કે મારી દક્ષને ખબર.
નાસ્તું બનાવીને ડબલું બધી હલાવે સસ્તું પડે 100 રૂપિયા લઈ લે તો કેવું હું હલાવું ના હો બધી ડબલું ભરીને જલ્દી હા હલાવો તો ખરી ફેણ તો તોય વેરા એમ કવર જ ને હલાવીને એટલે એકદમ ફીણ ભરે પછી આને ફીણને પહેલા દે એટલે તો ફીણથીને ડબલું ભરાય ફેણ કાઢી લેવાય એટલામાં 5 લીટર જ બને 5 લીટર હા આપણે વધુ ઘાટું રાખવું તો ઓછું પાણી નાખવું મસ્ત ચાસણી આવી ગઈ છે બસ હવે હલાવાઈ ગઈ મસ્ત ચાસણી આવી આપણે ચોખા પાડેલી હાલો બોઈ જાઓ ભરી લઉં મસ્ત થઈ ગઈ ને હવે તો ખાઈ ગુડ આફ્ટરનૂન સ્કૂલે જય શ્રી કૃષ્ણ સ્કૂલેથી આવતો રહ્યો હા મજા આવી હા હું ભણાવ્યું લેસન આપ્યું તને જય સિયારામ બોલવાનું કેમ શીખવાડ્યું છે તારું કેમ બોલવાનું જય શ્રી રામ હાથ તો જોડો હાજ જય સિયારામ કેમ બોલવાનું ઓય દારૂ હું શીખવાડ્યું તારું આજે હું શીખવાડું એક બગર બે તગર ત્રણ સુગર ચાર પાછળ 5 9 9 એ સગળો વાતરો નાખડો કેમ ગયો સગળો વાતરો નાખ ફરીથી બોલ કે ફરીથી બોલ ઉપર તું બોલ બધા પાછો 7 8 9 10 11 તગર ત્યાં ગયો ખાઈ ગયો બોલો તું બોલ બોલે એ મારે નહીં હો બોલા એક બગર બે તો ગયે ત્રણ સો ગયે ચાર તો ગયે તો છો પાછળ 9 હવે 6 7 8 હાથ અડે હાથ બોલો 8 અડે 8 ઇદલે મિંદલે 10 એમાં જ હોય કહી દે એમાં જ ઇદલે મિંદલે 10 હું નાનો છું ને એમ ન કરાય હો આપી દેશો મને હું નાનો છું ને એટલે હું આવી રીતે બોલીશ મોટો થઈશ ને એટલે તારી જેવું બોલવા માંડીશ કહી દે હું તારાથી મોટો થઈ જશ હા જો નાના કેમ થઈ ગયા હું એવા જેવો મોટો થઈ જશ ડકુ પછી હું ડકુ માઈશ પછી ઈંબા ઉપર થઈ દકુ તાર કરતા મોટો હોય છે તારથી એથી તું નાનો જ રહીશ દક્ષ કરતા તારું મોટો તો આઈ ને દૂધ પી દૂધ પીને મોટો થઈ જાય હમ. તારથી નહીં કરતું દૂધ પી જાય હું તારથી મોટો થઈ જાય ત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ચણા દાળ ભાત અથાણું અને છાશ હાલા તમે બધા પણ જમવા હાલો ચાલો બધા જમવા આઈસ્ક્રીમ રાખ દેવો પૂજા પૂજા આઈસ્ક્રીમ દેતી ને તારી માને પૂજા ખાવાની નથી એટલે આઈસ્ક્રીમ દાળ ખાઈ ભાત નથી ખાવા એટલે આઈસ્ક્રીમ ખાય પૂજા માં ખાવા આઈસ્ક્રીમ ના દેવાનો તારો વારો ખાતો આઈસ્ક્રીમ ખાઈ ગઈ જો બે માં દીકરી બાજે બે કે રાખે આ કે રાખે નહીં રાખે ન રાખી ને એટલે તું માર ખાઈશ મારા ભાગને મેકી દે ખાઈ રહી છે ગરમ હતી ઓલી ઠંડી ફૂલ એટલે થોડી ફરવા રાખી પછી હું એને ખાવ ઓગળી જાય ને એટલે પછી ખાઈ લે ત્યાં સુધી નહીં આવું યાર ઠંડી થોડી ગરમ ઠંડી હોય ને થોડી ફરવા દેજે તાર પપ્પા હમણાં વહી જાય ને એટલે હું તને ઠરી ગઈ છે ને ગરમ કરી દઈશ ગરમ નો થાય કે ઠરી ગયેલી ગરમ જ કરી દઉં તને
હાય ગાઈઝ, અત્યારે અમે છે ને શોપિંગ કરવા આવ્યા છીએ. ફાસ્ટ વરસાદ આવ્યો છે ને તો અમે છે ને દુકાન આગળ ઊભા છીએ. તો કેટલો ફાસ્ટ વરસાદ આવ્યો છે. કેવો ત્યારે અમે છે ને શોપિંગ કરી લીધી છે અને વરસાદ રહી ગયો છે અને અમારા બાજુ છે વરસાદ તો બધું આવ્યો રહી ગયો. મેં કીધું કે મારા પહેરે નહીં પૂછા એને લેવાનું છે. નહીં પૂછા લેવાનું છે. એને લેવાના બાકી છે. મારા લીધા તો ઘરે પણ બહુ સારું. હાય ગાઈઝ, અત્યારે અમે ઘરે આવતા રહ્યા છીએ અને પલળી ગયા છીએ. ને પૂજા પલળી ગઈ. જો તો અહીંયા જો તો ખઈ. ઓય તાર પછી લેવાના કપડા. માનો ઓય પૂજા, અત્યારે અમે બધા છે ને ટીવી જોઈ છીએ બેઠા બેઠા અને પપ્પા કામેથી આવતા રહ્યા છે. કપડાં દીધા એટલે ટુવાલ કે છે. એને આપણે ટુવાલ દીધો ગિફ્ટમાં. આલે પૂજા ટુવાલ. આલે મારી દીકરી લે લે. ઓલો નકરી મોટર જોવે. ઓલો ને મોટર જોવે જો. એના કરતા ઓલમાં ડોરીમોન ને કાઈ નથી લીધું. એ વાકો પડ્યો છે. એને બિચારો ડોરીમોન શું કરે? ये भगवान क्या जुल्म है એને ખુશીને લઈ આવવાના જોઈએ ને કપડા. એ અગાઉ પહેરાવી દીધું એને. એ કુછ લેવી કપડા એના ટુ ના ડોરીમોન નાટુ કપડા નો લેવી. એના પૂજાના એના પહેરાવી ટુ લઈ લેવાય ને બે તને લઈ ગઈશું. પૂજા લે આવે ને એના પૂજા પહેરાવી. પૂજા એમ કે હું લઉં ને તો મારા કોઈ પહેરવાના નહીં હોય કે अच्छा એટલે આપણે એને ઓને પહેરાવી દઈએ. હા ડોરીમોન ને ઈ તો પહેરશે. ના, હા તો લો. હા પૂજા એમ કે પાછી એમ કે મારે આઈસ્ક્રીમ તો કે મારે ખાવાની, કપડાં તો કે મારા કોઈને પહેરવાના નહીં. बहुत तेज हो रहा है તે તાર કપડાં કોણ પહેરે પૂજા? બીજું કોણ પહેરે? ખુશી પહેરે હે? તાર કપડાં ખાતા નથી ખુશી. મને તારા નો થાય ને તને મારા નો થાય. તું જાડી યો તું જાડી. થઈ જા ને. ખોટી હોય એમ કહેવાય. પાપડ ઈ ક્યાં જાડી? પાપડ જ છે હે. તું પાપડ જ છે. તું તો કે મારે જાડું થાવશે. એ અમારે તરબૂચ બરાબર હે. હું ખુલતા કપડા લઉં ને એટલે એને પહેરે ઈ પહેરે જ આ નહીં. એ ટેટી છે. હા ના તરબૂચ. આ તરબૂચ છે. ઓલું પીછવાડે ને એ ક્યાં? ઈ જ રાખશે. ઈ કાકડી હે. પૂજા બેન ખીચડી મેકવાની છે. ઉઠો. ઈ ચીટિયા ભાઈ. એને અત્યારે જો રાંધવાનું આપણે સાંજે થઈ ને એક ટાઈમ એટલે એને નીંદર આવે. એને નીંદર આવે. આવી આદત કોની છે? કોની? હા કમેન્ટ કરજો. એટલે સાંજે આપણે એમ કહીને કે તું રાંધ એટલે એને આરોટવાનું આવે તો એને નીંદર આવે. પછી બીજું શું થાય ખુશી? એને માથું સડી જાય. એ તો દુખે. માથું દુખવા માંડે. ઈ માથું ધોવે ત્યારે એને દુખે છે. હા. અત્યારે છે ને ઘરમાં છે ને કચરા પોતા કરશે અને મમ્મી અને જો ચંદા મામા કેવા સરસ દેખાતા હતા પણ વાદળા આડા આવી ગયા. હરખા દેખાતા હતા. આજનો વ્લોગ એન્ડ કરી. જો તમને આજનો વ્લોગ ગમે તો અમારી બે કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી. બાય ગાઈસ.